આ તરફ મહીસાગર જિલ્લામાં ખાબકેલી આકાશી આફતથી થઈ નુકસાની। લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે નુકસાની થઈ। આજે પાણી ઓસરતા આકાશી આફતથી નુકસાનીના નિશાન જોવા મળ્યા। નાયક ફળિયામાં અનેક કાચા મકાન ધરાશાયી થયા। વરસાદી પાણીના કારણે ઘર વખરી પલળી ગઈ। ભાટપુરા ગામમાં 3 મકાનમાં નુકસાની થઈ। નુકસાનીને લઈ વહીવટી પ્રશાસને સર્વેની કામગીરી શરૂ કરી છે। મહીસાગર જિલ્લામાં ગત રોજ જે વરસાદ વરસ્યો જેના કારણે નુકસાનીના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ખાસ કરીને કોઠંબા અને લુણાવાડા તાલુકામાં તો પંચમહાલના શહેરા તાલુકામાં જે વરસાદ વરસ્યો જેના પાણી મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સુવા તેમજ આસપાસના ગામોમાં ઘૂસ્યા અને ત્યારબાદ જે નુકસાનીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। હું કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનું સુવા ગામમાં જે આ કાચા મકાનો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। 2 થી 3 મકાનો અહીંયા ધરાશાયી થયા છે। તો તે જ રીતે ભાટપુરા ગામમાં પણ આ રીતે મકાનો ધરાશાયી થયા છે। અત્યારે આ જે કેમેરામાં આપ દ્રશ્ય જોઈ રહ્યા છો અહીંયા કાલે એટલો બધો જળભરાવ હતો કે આ સમગ્ર વિસ્તારને પાણીએ બાંધમાં લીધો હતો અને સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા હતા। ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું હતું। તંત્ર દ્વારા જોકે જે પરિસ્થિતિની ગંભીરતાને સમજી અને સર્વેની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને આ લોકોને ત્વરિત સહાય મળે તે દિશામાં પણ તંત્ર કામ કરી રહ્યું છે। ત્યારે સ્થાનિક જેમનું મકાન પડ્યું છે, જેમને નુકસાન પહોંચ્યું છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે તમારું, કઈ પરિસ્થિતિ હતી અને આપનું મકાન પડી ગયું છે, શું સ્થિતિ? મારું નામ જયંતિભાઈ છગન છે। અને કાલે સવારથી વરસાદ ચાલુ થયો તો પછી ધીરે ધીરે વરસાદ આવ્યો એમ પછી ધીરે ધીરે પાણી ચડવા માંડ્યું એટલે અમે પછી અહીંથી બહાર નીકળવા માંડ્યા। બહાર નીકળ્યા બાદ પછી પાણી બહુ વધારે વધ્યું એટલે અમારા ઘર પડી ગયા છે। હાલ અત્યારે આપ અહીંયા આવ્યા છો, કેવી સ્થિતિ આપના ઘરોની? અમારે પરિસ્થિતિ બહુ નબળી છે। નહીંથી અમે નાસીને ગયા પંચાયત ખોડંબાથી પછી ત્યાં રાત રહ્યા, પછી તારામાં અમે પાછા અહીંયા આવ્યા છીએ અને તારામાં અમે આવ્યા જ છીએ। ઘરમાં કેટલું નુકસાન? ઘરમાં અત્યારે જો હાલમાં નથી, કપડા કે ઘરમાં નુકસાની તો બહુ થઈ છે। મારા દાણાભાઈ તણાઈ ગયા, કપડા બી નથી, આ ખાલી પહેરેલા કપડે જ છીએ અમે એમ। કપડા બી નથી લેવા રહ્યા, કશું લેવા નથી રહ્યા, બધું અંદર દબાઈ ગયું છે, બીજું તણાઈ ગયું। ગઈકાલે જે અતિથી ભારે વરસાદ થયો એમાં સુવા ગામનું જે નાયક ફળિયું છે એ સંપર્ક વિહોણું બનેલ હતું। એ આજરોજ વરસાદના પાણી ઓસરી જવાથી જે અમે 31 માણસોને જે વિસ્થાપિત કર્યા હતા એમને એમના મૂળ નિવાસસ્થાન પર પરત લાવવામાં આવેલ છે અત્યારે। અને જે પણ અરજદારોના મકાન પડી ગયેલા હતા એમની અમારા તાલુકાની ટીમ દ્વારા અને પંચાયત દ્વારા એમને સર્વે કરી અને સરકારના ધારાધોરણ મુજબ જે બી અમને સહાય મળવા પાત્ર હોય છે એની કામગીરી અત્યારે ચાલુ છે અને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ઝડપમાં ઝડપ એમને સહાય એમના ખાતામાં મળી રહે। નુકસાન એમના 9 ઝૂંપડા હતા, એમાંથી બે ઝૂંપડા સંપૂર્ણ પડી ગયેલ છે અને બાકીના ઝૂંપડામાં જ્યાં પાણી ભરાયેલ હતું તે અત્યારે હાલ પાણી છે નહીં, હાલ નોર્મલ પરિસ્થિતિ છે અને જેના ઝૂંપડા પડી ગયેલ છે એના માટે અમે રિપોર્ટ કરેલ છે અને સહાય માટે અમે અત્યારે પ્રક્રિયા કરી રહ્યા છીએ। ભાવિક ચૌધરી, તલાટી કમ મંત્રી, ભાનપુર ગ્રુપ ગ્રામ પંચાયત।